આજે હું તમને આપણા ગુજરાતની એક એવી જગ્યા બતાવવાનો છું કે જો ત્યાં તમે એકવાર ગયા તો તમને એવું જ લાગશે કે તમે ગુજરાતમાં નહીં પણ ગોવાની અંદર ઉભા છો. હું વાત કરી રહ્યો છું ભાવનગરથી 100 કિલોમીટરના અંતરે આવેલું એટલે કે મહુવા. જો તમે દીવ, સોમનાથ, બગદાણા કે ભગુડા, મોગલધામ જતા હશો તો આ જગ્યા તમારાથી બહુ જ નજીક છે. આ જગ્યાનું નામ છે વીજળી બારા કે અહીંયા થોડા વર્ષો પહેલા બહુ જ જોરથી વીજળી પડી હતી અને અહીંયા જમીનની અંદર બહુ જ મોટો ખાડો થઈ ગયો હતો અને નીચે બહુ જ મોટી ગુફા બની અને ત્યાં સાધુ સંતો તપસ્યા કરે છે અને નીચે મહાદેવનું મંદિર છે. આની નીચે અંદર ઉતરવા માટે સાધુ સંતો આ દોરીનો ઉપયોગ કરે છે, પણ છેલ્લા થોડા વર્ષોથી એક પુલ બનાવવામાં આવેલો છે પણ એ પુલની હાલત બહુ જ ખરાબ હતી એટલે મેં રિસ્ક ના લીધું અને ત્યાંથી જ પાછો વળી ગયો. આ બધી વસ્તુઓ તો ભાઈ સમજ્યા, પણ અહીંયાથી જે દરિયાનો નજારો અને જે સનસેટનો વ્યૂ જે મળે છે ને એ તમને આબુમાં પણ નહીં મળે અને બીજી એનાથી પણ સારી જગ્યાઓ પર નહીં મળે. એટલો જબરજસ્ત નજારો છે અહીંયા. અહીંયા લોકેશન જગ્યા ખરેખરમાં ટુરિસ્ટ પ્લેસ એટલી બહુ મસ્ત છે, પણ અહીંયાની એક બહુ મોટી ડાર્ક સાઈડ એ છે કે જે માણસ અહીંયા એકવાર આવે ને એ બીજી વાર અહીંયા આવે જ નહીં, કારણ કે અહીંયા અંદર આવવાનો રસ્તો એટલો બધો ખરાબ છે ને કે તમને આવવાનું બીજી વાર મન જ ના થાય. ફરી અવાય કે ના અવાય? ક્યારેય ના અવાય.